તો બિહારમાં એનડીએની મહાજીત થઈ છે। થોડીવાર પહેલા આપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એ સંબોધન પણ સાંભળ્યું હતું, કેમ કે આજે બીજેપી કાર્યાલય ખાતે હેડક્વાર્ટર ખાતે ઉત્સાહનો માહોલ હતો। ત્યારે તમામ નેતાઓમાં આજે અનેરી ખુશી છે। ત્યારે કયા કયા નેતાએ જીત બાદ શું તેમણે નિવેદનો આપ્યા છે એ આપને જણાવીએ। બિહારમાં એનડીએની મહાજીત થઈ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીત બાદ શું કહ્યું, વિકાસ અને સુશાસનની જીત થઈ છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું। કેમ કે જે પ્રકારે વડાપ્રધાન અગાઉ પણ બિહારમાં વારંવાર જતા હતા, વિકાસની વાત કરતા હતા, સુશાસનની વાત કરતા હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું છે એ પણ આપને સંભળાવીએ। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એ સંબોધન ખૂબ મહત્વપૂર્ણ હતું, ફરી આપને સંભળાવીશું, પરંતુ એ પણ જાણકારી આપી કે એ સંબોધન દરમિયાન વડાપ્રધાને કેટલી મહત્વની વાતો કરી છે। ત્યારે ખાસ તેમણે એ ઉલ્લેખ કર્યો હતો કે આ વખતની ચૂંટણીમાં બિહારની જનતાનો જે પ્રેમ મળ્યો છે એ અપાર પ્રેમ છે, અને સાથે રાહુલ ગાંધી ઉપર પણ તેમણે કટાક્ષ કર્યા હતા। તો આ સાથે અમિત શાહે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શું કહ્યું હતું એ પણ જાણકારી આપને આપીએ, કેમ કે આ જે જીત છે એ ભાજપ માટે ખૂબ મોટી સફળતા લઈને આવી છે। આપ જુઓ, જનતાએ જંગલ રાજને નકાર્યું છે, એટલે ક્યાંક અગાઉની જે પાર્ટી છે, આરજેડીની જે પાર્ટી છે, તેના પર સીધો કટાક્ષ અમિત શાહે કર્યો છે, અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જનતાએ ડબલ એન્જિનની જે સરકાર છે એને સ્વીકારી છે, અને જનતાએ જંગલ રાજને નકાર્યું છે। કેમ કે અત્યાર સુધીમાં જે રાજ હતું, આરજેડીનું અગાઉનું જે રાજ હતું, તેમાં જે પ્રકારે ભ્રષ્ટાચારો થયા છે, જે પ્રકારે વિકાસ નહોતો થયો, એ તમામ બાબતો ક્યાંક ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ આ સંબોધન આપ્યું હતું। અને ત્યારબાદ હવે જોઈએ જેપી નડ્ડાએ જીત બાદ શું કહ્યું છે। જનતાએ ડબલ એન્જિનની સરકારને સ્વીકારી છે, આ નિવેદન આપ્યું છે જેપી નડ્ડાએ। સૌથી પહેલા આજે જે હેડક્વાર્ટર ખાતે ઉજવણી થઈ હતી, તેમાં જેપી નડ્ડાએ પોતાના ભાષણથી શરૂઆત કરી હતી। તેમણે આ જીતને અભૂતપૂર્વ ગણાવી હતી, જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો, અને તેમણે કહ્યું હતું કે ડબલ એન્જિનની સરકારને બિહારની જનતાએ સ્વીકારી છે।